નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો કેમ છો આપ બધા? મજામાં છો એવી અપેક્ષાની સાથે આજના લેક્ચરની શરૂઆત કરીએ. હવે આજે આપણે કયા ટોપિક ઉપર ચર્ચા કરવાના છીએ? તો કે સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ. આના અગાઉ આપણે સાદા વર્તમાન કાળની ચર્ચા કરી ચૂક્યા છીએ, બરાબર. ત્યાર પછી બીજો લેક્ચર જે છે તે છે સાદો ભૂતકાળ. ખરી બાબત એ છે કે કોઈ પણ કાળ જે છે તેને બેઝિક સંપૂર્ણ શીખવું હોય તો ખૂબ જ ડિટેલની અંદર જવું પડે છે. તો આજે જે આપણો લેક્ચર છે તે ખૂબ મોટો થવાનો છે, બરાબર. લગભગ 17-18 મિનિટ થશે. તો બન્યા રહેજો છેક સુધી કે જેથી કરીને ખ્યાલ આવે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે તે શું છે, બરાબર. તો આપણે શરૂઆત કરીએ સિમ્પલ પાસ્ટ ટેન્સની. ચાલો સૌ પ્રથમ તો સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ છે શું? તો કે સાદો ભૂતકાળ એટલે વર્તમાન સમયમાં જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ તેના અગાઉ કોઈ પણ ઘટના અથવા ક્રિયા બની ગઈ છે અથવા પૂર્ણ થઈ ગઈ છે તે એટલે સાદો ભૂતકાળ. જોઈએ આપણે અહીંયા શું કીધું? વર્તમાન સમય પહેલાં પૂર્ણ થઈ ગયેલી ઘટના અથવા ક્રિયાને રજૂ કરવા માટે વપરાતો કાળ. શેના માટે? તો કે તેને રજૂ કરવાની છે. સિમ્પલ, બરાબર. જે આપણો કાળ જે છે તો કે જ્યારે પૂર્ણ થઈ ગઈ છે ક્રિયા તેને રજૂ કરવા માટે વપરાય તે કાળ એટલે ભૂતકાળ, બરાબર. ભૂતકાળની અંદર પણ 3-4 પ્રકાર છે, પરંતુ 4 પૈકીનો અત્યારે આપણે ચર્ચા કરવાનો છે તે કયો છે? તો કે સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ. તો તેની અંદર જઈએ આપણે. ચાલો સૌ પ્રથમ તો ભૂતકાળની અંદર અથવા તો ભૂતકાળની ક્રિયા જે છે તેને કઈ રીતે રજૂ કરવામાં છે તેની ચર્ચા કરીએ આપણે. તો ભૂતકાળમાં કોઈ ક્રિયા થઈ હતી તેવું દર્શાવવા માટે આપણે ભૂતકાળનો ઉપયોગ શું છે? તો કે જ્યારે કોઈ ક્રિયા દર્શાવી છે જે ભૂતકાળમાં અગાઉ પૂર્ણ થઈ ગઈ છે તેને રજૂ કરવા માટે વપરાતો કાળ એટલે સાદો ભૂતકાળ. અહીંયા એક્ઝામ્પલ આપણને છે તેના પરથી ખ્યાલ આવશે. વી વિઝિટેડ અમદાવાદ લાસ્ટ યર. શું કહ્યું છે અહીંયા? કે અમે અમદાવાદની મુલાકાત ગયા વર્ષે કરી. અમે મુલાકાત કરી. ક્યારે? તો કે ગયા વર્ષે. તો ભૂતકાળની અંદર થઈ ગયેલી ઘટના છે આ, બરાબર. બીજું એક્ઝામ્પલ, ધ ચિલ્ડ્રન પ્લેડ ગેમ લાસ્ટ સન્ડે. બાળકો શું કહે છે અહીંયા? બાળકો ગયા રવિવારે રમત રમ્યા, બરાબર. તો આ પણ ઘટના કેની છે? તો કે ભૂતકાળની. કોઈ પણ રમતની ચર્ચા આપણે કરી શકીએ છીએ. હવે ત્યારબાદ ગૌરી કુકડ રાઈસ યસ્ટરડે. ગૌરીએ શું કહ્યું અહીંયા? ગૌરીએ ગઈકાલે ભાત બનાવ્યા, બરાબર. ટૂંકમાં કહીએ તો આ બધી ઘટનાઓ કેવી છે? તો કે ભૂતકાળમાં કોઈક સમયે બની ગઈ હતી, અત્યારે તેનું અસ્તિત્વ નથી, તે એટલે ભૂતકાળ. ચાલો બીજું છે, જ્યારે શરત કે ધારણા વર્તમાન સમય સાથે અથવા વર્તમાન કે ભવિષ્ય બંને સાથે સંબંધ ધરાવતી હોય તો તે દર્શાવવા માટે શરતવાળા ઉપવાક્યમાં સાદો ભૂતકાળ વપરાય છે. ટૂંકમાં 2 વાક્ય જ્યારે રજૂ કરેલા હોય, વર્તમાન સાથે સંબંધ હોય અથવા વર્તમાન અને ભવિષ્ય બંને સાથે સંબંધ હોઈ શકે છે, કોઈ પણ એક સાથે પણ હોઈ શકે. તો તે પ્રકારનું અહીંયા એક્ઝામ્પલ છે તેના પર ખ્યાલ આવશે આપણને. ઇફ હી કેમ, જો તે આવ્યો હોત તો. આઈ શુડ મીટ હિમ, તો હું તેને મળત. અહીંયા જોઈએ તો પહેલું વાક્ય જે છે હી કેમ, આ વાક્ય છે તે ભૂતકાળનું છે અને બીજું વાક્ય છે તે આઈ શુડ મીટ હિમ, હું તેને મળી શક્યો હોત, ભવિષ્યમાં આવું થાત, બરાબર. તો આ રીતે ઇફ હી વેન્ટ ટુ ન્યુયોર્ક, જો આપણે ન્યુયોર્ક જઈએ તો. વી શુડ સ્પીક ઇંગ્લિશ. અહીંયા પણ આ પ્રથમ વાક્ય જે છે તે ભૂતકાળનું છે કે જો આપણે ન્યુયોર્ક ગયા હોત તો. શું કહ્યું? કે જો આપણે ન્યુયોર્ક ગયા હોત તો. વી શુડ સ્પીક ઇંગ્લિશ, તો આપણે અંગ્રેજી બોલતા હોત તો આપણે, અથવા તો આપણે તો નહીં પણ વી એટલે કે અમે, બરાબર. અમે અથવા અમે અંગ્રેજી બોલતા હોત, બરાબર.
બોલતા હોય. તો આ પ્રમાણે જ્યારે કોઈક ઉપવાક્યની સાથે જોડાયેલું હોય ભૂતકાળનું વાક્ય તો આ રીતે જોડવામાં આવે છે. ચાલો, ત્યાર પછી જે ભૂતકાળની અંદર આપણે વાક્ય રજૂ કરવાનું થાય તો તેના માટે ક્રિયાપદ ખાસ મહત્વનો ભાગ ભજવે છે. તો એ ક્રિયાપદ માટેના કેટલાક નિયમો છે તેની આપણે ચર્ચા કરીએ. તો શું કહ્યું છે કે ક્રિયાપદના ભૂતકાળના નિયમો. બરાબર. તો શું કીધું? ભૂતકાળને રજૂ કરવા માટે ક્રિયાપદના ભૂતકાળના રૂપની જરૂર પડે છે. એટલે કે જેને આપણે V2 તરીકે પણ ઓળખીએ છીએ. તો તેના નિયમો છે તેની ચર્ચા કરીએ આપણે. ચાલો, એમાં પ્રથમ નિયમ જે છે તે સામાન્ય રીતે શું હોય તો કે ક્રિયાપદને અંતે ઈડી લગાડવામાં આવે છે અને ઈડી લગાડવાથી ક્રિયાપદનું ભૂતકાળ રૂપ બને છે. તો અહીં એક્ઝામ્પલ જોઈએ. લુક તો લુકડ, છેલ્લે ઈડી લખ્યું છે. કુક તો કુકડ, વોચ તો વોચડ, ટોક તો ટોકડ અને વોક તો વોકડ. દરેકની અંદર જોઈ શકીએ છીએ કે શું લાગ્યું છે તો કે ઈડી પ્રત્યય લાગ્યો છે. બરાબર. તો સામાન્ય રીતે આ છે. આના સિવાયના કેટલાક નિયમો છે તે આપણે જોઈએ આગળ. ચાલો, તેમાં સૌપ્રથમ જો ક્રિયાપદને અંતે ઈ આવેલો હોય, શું આવેલું હોય છે તો કે ઈ આવેલું હોય તો શું કરવાનું છે તો કે ત્યારે માત્ર ડી પ્રત્યય લગાડવાનું. ડી પ્રત્યય લગાડવાથી શું બની જશે? ક્રિયાપદનું ભૂતકાળ રૂપ બની જશે. એક્ઝામ્પલ, આપણને લાઇક અને યુઝ કહ્યું છે તો યુઝ, અહીંયા છેલ્લે ઈ આવ્યો છે તો માત્ર શું લગાવ્યું છે? ડી લગાવ્યું છે એટલે કે યુઝડ થયું છે. લાઇક એમાં પણ છેલ્લો અક્ષર એ છે તો અહીંયા માત્ર શું લગાવ્યું છે? ડી લગાવ્યો છે. લવ તો અહીંયા લવડ, પછી ઇન્વાઇટ તો ઇન્વાઇટેડ અને મૂવ તો મૂવડ. તો દરેક જગ્યાએ જોઈ શકીએ છીએ કે જો ક્રિયાપદને અંતે છેલ્લો અક્ષર ઈ આવેલો હોય તો માત્ર ડી લગાડવાથી ક્રિયાપદનું ભૂતકાળ રૂપ બને છે. બરાબર. ત્યાર પછી જો કોઈ ક્રિયાપદને અંતે વાય હોય, શું હોય છે? વાય. અને વાયની પહેલા વ્યંજન હોવો જરૂરી છે. જો તે વ્યંજન હોય તો ક્રિયાપદનું ભૂતકાળ રૂપ બનાવવા માટે વાયને દૂર કરી નાખવાનો અને પછી ખાસ નોંધવા જેવી બાબત કે આઈ ઈ ડી પ્રત્યય લગાડવો. શું લગાડવાનું થશે તો કે આઈ ઈ ડી. બરાબર. જોઈએ એક્ઝામ્પલ. કેરી. કેરી એટલે કે ઊંચકવું. હવે ઊંચકીને જાય છે. જો હવે અહીંયા વાય આપ્યો છે, એની આગળનો અક્ષર જોઈએ તો આર છે. આર એટલે કે વ્યંજન છે. તો વાયને દૂર કરી નાખ્યું અને આઈ ઈ ડી પ્રત્યય લગાડ્યો છે. ત્યાર પછી ટ્રાય. તો આમાં પણ એ જ રીતે વાયની આગળ આર છે તો અહીંયા શું થશે? ટ્રાયડ. પછી ક્રાય તો ક્રાયડ અને વરી તો વરીડ. એ જ રીતે સ્ટડી તો સ્ટડીડ અને સ્પાય તો સ્પાયડ. દરેક જગ્યાએ આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે છેલ્લો અક્ષર વાય આવ્યો હોય અને વાયની પહેલા વ્યંજન હોય તો વાયને દૂર કરી અને શું લગાડ્યું છે? આઈડી પ્રત્યય લગાડ્યો છે. ચાલો, હવે ત્યાર પછી એ જ પ્રમાણે કોઈ ક્રિયાપદને અંતે વાય આવેલો હોય પરંતુ વાયની પહેલા જો સ્વર આવેલો હોય, શું કીધું અહીંયા? વાયની પહેલા શું આવેલો હોય? સ્વર. તો ભૂતકાળનું રૂપ બનાવવા માટે માત્ર ઈડી પ્રત્યય લગાડવાનો છે. શું લગાડવાનું છે? માત્ર ઈડી પ્રત્યય લગાડવાનો છે. બરાબર. તો એ એક્ઝામ્પલ જોઈએ તો પ્લે તો પ્લેડ. છેલ્લો અક્ષર વાય છે અને વાયની પહેલા શું છે તો કે એ એટલે કે સ્વર. તો માત્ર શું લાગ્યું છે? ઈડી. પછી સ્ટે તો સ્ટેડ, એન્જોય તો એન્જોયડ અને સ્પ્રે તો સ્પ્રેડ. આ પ્રમાણે જોઈ શકીએ છીએ કે જ્યારે છેલ્લો અક્ષર વાય હોય ને વાયની પહેલા જે સ્વર આવેલો હોય તો વાય દૂર કરવાનો થતો નથી, માત્ર ઈડી લગાડવામાં આવે છે. ચાલો, ત્યારબાદ જો કોઈ ક્રિયાપદને અંતે શું હોય તો કે ક્રિયાપદને અંતે વ્યંજન આવેલું હોય અને વ્યંજન પહેલા એક જ સ્વર, ખાસ યાદ રાખજો, ભારપૂર્વક કહેવામાં આવ્યું છે કે એક જ સ્વર આવેલો હોય તો શું કરવાનું છે તો કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બનાવવા માટે છેલ્લે આવેલા વ્યંજનને બેવડાવવાનો છે અને પછી ઈડી પ્રત્યય લગાડવાનો છે. બરાબર. તો એક્ઝામ્પલ, સ્ટોપ. છેલ્લો અક્ષર જોઈએ તો શું છે તો કે પી અને પી પહેલા ઓ. આખા સ્પેલિંગની અંદર જોઈ શકીએ છીએ કે સ્વર કેટલા છે તો કે એક છે.
તો ત્યારે આ છેલ્લા અક્ષરને બેવડાવ્યું છે અને પછી ઈડી લગાડ્યું છે. એ જ રીતે ક્લેપ તો ક્લેપ્ડ અને રબ તો રબ્ડ. બરાબર, આ ખાસ યાદ રાખવાનું છે. ચાલો જોઈએ આગળ. ત્યાર પછી જો કોઈ ક્રિયાપદને અંતે સ્પેલિંગને અંતે ક્રિયાપદના એલ આવેલો હોય તો એલને બેવડાવીને ઈડી લગાડવાનો. કોઈ જ કાંઈ ચર્ચા કરવાની નહીં. આગળ એક ક્રિયાપદ છે, સોરી એક સ્વર છે કે બે સ્વર છે, કાંઈ જ જોવાનું નથી. ડાયરેક્ટ શું કરવાનું, એલ આવ્યો તો ઈડી લગાડી દેવાનો. પણ શું કરવાનું છે તો કે એલને બેવડાવવાનું છે. જો અહીંયા એક્સલ EXCEL તો અહીંયા ડબલ એલ કર્યા અને પછી ઈડી લગાડ્યો છે. પછી ટ્રાવેલ TRAVEL તો ટ્રાવેલની અંદર આપણે અહીંયા સ્વર જોઈએ છીએ, અહીંયા સ્વર, બે સ્વર હોવા છતાં પણ અહીંયા એલને બેવડાવવાનો છે ને પછી ઈડી લગાડવાનું છે. બરાબર, ચાલો. ત્યારબાદ ઘણા ક્રિયાપદના રૂપ એવા છે કે તેના બંને રૂપ કેવા છે, સમાન છે. ટૂંકમાં મૂળ રૂપ કયો તો ભલે અને ભૂતકાળ રૂપ કયો તો પણ ભલે, બંને કેવા છે, સમાન છે. તો તેની આપણે ચર્ચા કરીએ. તો અહીંયા કટનું કટ જ થાય, હિટ, પછી પુટ, શોટ, રીડ, સ્પ્લિટ, પછી બેટ, પોસ્ટ અને સેટ. આ દરેક ક્રિયાપદની અંદર આપણે જોઈ શકીએ છીએ કે દરેકે દરેક ક્રિયાપદના વર્તમાન કાળનું રૂપ એટલે કે મૂળ રૂપ અને ભૂતકાળનું રૂપ બંને કેવા છે, સમાન જોવા મળે છે. ચાલો, ત્યાર પછી ઘણા ક્રિયાપદ એવા છે કે જે અનિયમિત છે. આ અનિયમિત રૂપ છે, ફરજિયાત આપણે તૈયાર કરવા પડે. બરાબર, જે સૌથી વધારે તકલીફપૂર્ણ બને છે. તો ભૂતકાળના અનિયમિત રૂપ છે, એક્ઝામ્પલ આપ્યા છે અહીંયા. ગો તો તેનું વેન્ટ થાય, ફ્લાય તો ફ્લ્યુ, બાય તો બોટ, બ્રિંગ તો બ્રોટ. આના સિવાયના ઘણા બધા ક્રિયાપદો એવા છે કે જેના અનિયમિત રૂપ છે તે તૈયાર કરી લેવા પહેલા. ચાલો, ત્યાર પછી ભૂતકાળને ઓળખવા માટે ક્રિયાપદની સાથે સાથે શેની જરૂર પડે તો કે ઓળખ સૂચક શબ્દ. તો એ ઓળખ સૂચક શબ્દ છે ક્યાં તો કે સમય સૂચક શબ્દ પણ એને આપણે કહી શકીએ. તો તે જોઈએ. સૌપ્રથમ યસ્ટરડે એટલે કે ગઈકાલે, બિફોર એટલે પહેલા, ધ ડે બિફોર એટલે કે ગઈકાલે, ધ ડે બિફોર યસ્ટરડે એટલે શું થાય તો કે પરમ દિવસે, ભૂતકાળની અંદર સરી ગયેલો દિવસ. અગો એટલે અગાઉ, વન્સ એટલે એક વખત, ઇન ધ પાસ્ટ એટલે ભૂતકાળમાં, ઇન ધ ઓલ્ડન ડેઝ એટલે કે જૂના દિવસોમાં, પછી ઇન 2019. અહીંયા ખાસ યાદ રાખશું આપણે, કોઈ પણ ભૂતકાળનું વર્ષની આગળ ઇન લગાવી અને જ્યારે આપ્યું હોય તો તે ભૂતકાળનું સૂચન કરે છે. ત્યાર પછી ઓન ફ્રાઈડે, ભૂતકાળની અંદર સરી ગયેલો દિવસ. ત્યારબાદ એક બાબત નોંધવા જેવી છે, લાસ્ટ પ્લસ સમય સૂચક શબ્દ, સમય સૂચક શબ્દ. બરાબર, લાસ્ટની સાથે કોઈ પણ સમય સૂચક શબ્દ આવે, ફોર એક્ઝામ્પલ લાસ્ટ ડે, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર, લાસ્ટ સન્ડે, કોઈ પણ આવે તો દરેક જે છે તે શેનું સૂચન કરે છે તો કે ભૂતકાળનું સૂચન કરે છે. તો આ છે આપણા ઓળખ સૂચક શબ્દ. ચાલો, હવે ચર્ચા કરવાની છે તેની તો કે વાક્ય રચનાની, જે ખૂબ જ મહત્વની છે. તો દરેકે ત્રણ પ્રકારની વાક્ય રચના છે તેની આપણે ચર્ચા કરીશું. સૌ પ્રથમ એફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે હકાર વાક્ય. બરાબર, તો એફર્મેટિવ સેન્ટેન્સ જે છે તેનું વાક્ય રચના શું થાય તો કે કર્તા આવે છે, પછી ક્રિયાપદનું ભૂતકાળનું ખાસ નોંધવાનું છે, કેવું રૂપ આવે છે, ભૂતકાળ પ્લસ કર્મ અને અન્ય શબ્દો. બરાબર, તો આ રીતે આ જે છે તે વાક્ય રચના. તો અહીંયા કર્તા જે છે તેના સ્થાને શું આવ્યું છે, રીતિકા, પછી ક્રિયાપદનું આવ્યું છે વોચડ, પછી અહીંયા કર્મ આપણને આપ્યું નથી, ઇન ધ મોબાઈલ, ઇન મોબાઈલ યસ્ટરડે તે ડાયરેક્ટ અન્ય શબ્દ આપ્યા છે. બરાબર, તો અહીંયા શું કહીશું કે રીતિકા વોચડ ઇન મોબાઈલ યસ્ટરડે, રીતિકા ગઈકાલે મોબાઈલમાં જોતી હતી, જોતી હતી. બરાબર, ત્યાર પછી they played game last Sunday, તેઓ ગયા રવિવારે, તેઓ ગયા રવિવારે રમત રમ્યા. બરાબર, she ate banana early morning yesterday,
તેણીએ શું કહીશું અહીંયા? તેણીએ ગઈકાલે વહેલી સવારે શું ખાધું છે? તો કે કેળું ખાધું. બરાબર. તો આ પ્રમાણે જોઈ શકીએ છીએ કે દરેક વાક્ય જે છે તે કઈ રીતે બને છે. તો બરાબર, તો આ છે આપણા એફર્મેટિવ એટલે કે હકાર વાક્યો. ચાલો ત્યારબાદ નેગેટિવ સેન્ટેન્સ છે. નેગેટિવ સેન્ટેન્સની અંદર ખાસ બાબત નોંધવા જેવી એ છે કે એક વધારાનું તો ન કહી શકાય પણ એક સહાયકારક ક્રિયાપદ છે તેની જરૂરિયાત ઊભી થશે. તો અહીંયા વાક્ય રચનામાં ખ્યાલ આવશે. કર્તા છે, પછી ડીડ આવ્યું છે. ડીડ છે સહાયકારક ક્રિયાપદનું કાર્ય કરે છે. અહીંયા ડીડ પછી નોટ. અહીંયા ખાસ બીજી બાબત, અહીંયા જોશો તમે તો ક્રિયાપદનું મૂળ રૂપ આવી ગયું છે. શા માટે? તો કે એક વખત ક્રિયાસૂચક શબ્દ આવી ગયો કાળસૂચક શબ્દ, તો તેનું ફરી વખત રિપીટ થતો નથી. તો ડીડ છે ભૂતકાળનું સૂચન કરતો હોવાથી અહીંયા ક્રિયાપદનું કયું રૂપ આવ્યું છે? મૂળ રૂપ પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દ. એક્ઝામ્પલ જોઈએ. હી ડીડ નોટ રીડ ન્યૂઝપેપર લાસ્ટ વીક. શું કહીએ આપણે કે તેણે ક્યારે? તો કે ગયા અઠવાડિયે છાપું વાંચ્યું ન હતું. મિતાલી ડીડ નોટ ટીચ ઇંગ્લિશ ઇન ધેટ સ્કૂલ લાસ્ટ યર. બરાબર. તો અહીંયા જોઈશું આપણે મિતાલી. શું કહીએ આપણે કે મિતાલી ગયા વર્ષે કઈ સ્કૂલ છે? ઇન ધેટ સ્કૂલ. તો તે સ્કૂલની અંદર શું નહોતી કરતી? તો કે ટીચ ઇંગ્લિશ એટલે અંગ્રેજી ભણાવતી ન હતી. બરાબર. તેની ભણાવવાની ક્રિયા ચાલુ નહોતી. ટૂંકમાં ભણાવવાનું નહોતું કરતી. રાહુલ ડીડ નોટ બાય વેજીટેબલ્સ ફ્રોમ માર્કેટ. એની ચર્ચા કરીએ તો શું કહીશું કે રાહુલે માર્કેટમાંથી શું નહોતું ખરીદ્યું? તો કે શાકભાજી ખરીદ્યા ન હતા. બરાબર. શાકભાજી ખરીદ્યા નથી એમ. બરાબર. તો આ છે આપણું નેગેટિવ સેન્ટેન્સ. ત્યાર પછી જઈએ ઇન્ટ્રોગેટિવની અંદર. તો ઇન્ટ્રોગેટિવની અંદર શું છે? તો કે એમાં પણ ખાસ યાદ રાખવા જેવી બાબત એક જ છે કે ડીડ જે છે એટલે કે સહાયકારક ક્રિયાપદ છે તે કર્તાના પહેલા આવી જશે. કર્તા છે તે બીજા સ્થાને આવી જશે અને ડીડ છે તે પ્રથમ સ્થાને આવી જશે. તો શું થશે? ડીડ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું ફરી વખત યાદ રાખશો મૂળરૂપ પ્લસ કર્મ અને અન્ય શબ્દ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. જોઈએ એક્ઝામ્પલ. ડીડ યુ મીટ હિમ યસ્ટરડે. શું તમે તેને ગઈકાલે મળ્યા? બરાબર. ડીડ દેવાંગ સેલ મેડિસિન ઇન અહેમદાબાદ. શું દેવાંગ શું કહીશું અહીંયા? શું દેવાંગ અમદાવાદમાં દવા વેચી? બરાબર. અને પ્રશ્નચિહ્ન. ડીડ સી કુક ગુડ ફૂડ. શું તેણીએ સારો ખોરાક બનાવ્યો? શું તેણીએ સારો ખોરાક બનાવ્યો? બરાબર. તો આ છે આપણું પ્રશ્નાર્થ વાક્યો. બરાબર. ચાલો જોઈએ આગળ. હવે ખાસ યાદ રાખવા જેવી બાબત એ છે કે આ જે કાર્ડ જે છે તેને સંપૂર્ણપણે રિપીટ કરતા રહો. એક વખત, બે વખત, ત્રણ વખત, જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી. અને એક વખત સંપૂર્ણ તૈયાર થઈ ગયા પછી તેના માટે પ્રેક્ટિસ જરૂરી બને છે. આપ સૌને એક નમ્ર વિનંતી છે કે જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો,
અને શેર કરો અને વિડીયોને લાઈક કરતા જાઓ. જય હિન્દ, જય ભારત.